નમસ્કાર મિત્રો, સૌને જય માતાજી. સૌનું સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલ ડીકે એજ્યુકેશન પર. મિત્રો, આજે આપણે પોલીસની ભરતી માટેના એક મહત્ત્વના સમાચાર આવી રહ્યા છે તેના વિશેની ખાસ વાત કરીશું. કે મિત્રો, હમણાં ટૂંક સમયની અંદર થોડા સમય પહેલાં ધોરણ 12 પાસ પર પોલીસની ભરતી અને ધોરણ ગ્રેજ્યુએશન અને જેને ગ્રેજ્યુએશન પાસ કરેલું છે તેના પર પીએસઆઈની ભરતીના ઓનલાઈન ફોર્મ ભરાઈ ગયા. તો તેને લઈને એક મહત્ત્વની અપડેટ આવી છે કે મિત્રો, જે ઉમેદવારને ઉંમર થઈને હોય કે જ્યારે પોલીસની ભરતી પડી હતી તે વખતે જે ઉમેદવારને ઉંમર બાકી હોય અને ઉંમરના કારણે જે ઉમેદવાર ફોર્મ ન ભરી શક્યા હોય તેમના માટે એક મહત્ત્વના ખુશીના સમાચાર કહી શકાય કે જે આજે ટ્વીટ દ્વારા એવું જાણવા મળ્યું છે કે ધોરણ 12 પર પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા અને ગ્રેજ્યુએશન પર પીએસઆઈની પરીક્ષાને લઈને ઉમેદવારો ફરીથી પણ ઓનલાઈન ફોર્મ ભરી શકશે તે વિશેની ખાસ માહિતી આપણે જોઈશું. તો મિત્રો, વિડીયોની અંદર છેલ્લે સુધી જોડાયા રહેજો જેથી મહત્ત્વની અપડેટ વિશેની તમને માહિતી મળી રહે. તો મિત્રો, ખાસ વાત કરીએ તો હાલ ચાલી રહેલી પીએસઆઈ તથા લોકરક્ષક ભરતીને લઈને મહત્ત્વના સમાચાર કે હમણાં ટૂંક સમયની અંદર જે લોકરક્ષકની ભરતી જાહેર કરવામાં આવી હતી તેની અંદર ઓનલાઈન અરજી પણ સ્વીકારવામાં આવી છે અને એની અંદર એવું પણ જણાવવામાં આવ્યું હતું કે ઓગસ્ટ મહિનાની અંદર પાછું આજે લોકરક્ષક ભરતીનો જે પોર્ટલ છે તે ખોલવામાં આવશે. તો મિત્રો, તેના પણ અપડેટ આવી ગઈ છે કે ઉમેદવારોને ભરતીમાં અરજી કરવા માટે ખુલશે પોર્ટલ. એટલે કે જે ઉમેદવારોને પોતાની ઉંમરના લીધે પોલીસની અંદર ફોર્મ ભરી શક્યા નથી તે ઉમેદવારો હવે આ પોર્ટલની અંદર પોતાનું ફોર્મ ભરી શકશે. એટલે કે હમણાં જ જે ઉમેદવારે ધોરણ 12 પાસ કર્યું છે અને પોતાની ઉંમર થતી નથી તે ઉમેદવારોને જો આ ઓગસ્ટ મહિનાથી તેમની ઉંમર 18 વર્ષ પૂરા થયા છે તો તે ઉમેદવાર પોલીસની અંદર ફોર્મ ભરી શકશે. અને તેના માટે એક મિત્રો મહત્ત્વનું કહી શકાય કેમ કે ધોરણ 12 પાસ પૂર્ણ કરીને તરત જ જેમને પોલીસની ભરતીનો ફોર્મ ભરવાનો લાભ મળ્યો હોય તેવા ઉમેદવારો માટે ઘણો બધો મોટો ફાયદો કહી શકાય. તો મિત્રો, પોર્ટલ પર હાલ હમણાં પોર્ટલ ખોલવામાં આવશે અને તેની તારીખ પણ જાહેર કરી દેવામાં આવી છે કે પીએસઆઈ તથા લોકરક્ષક ભરતીની માટે અરજી પોર્ટલ માટે આગામી 26 ઓગસ્ટથી 9 ઓગસ્ટ સુધી ખુલશે. એટલે કે મિત્રો, 26 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર સુધી તમે આની અંદર તમારું ઓનલાઈન ફોર્મ ભરી શકશો. એટલે કે જે ઉમેદવારે પોતાની ઉંમરના કારણે અગાઉની ભરતીની અંદર ફોર્મ નથી ભરી શક્યા તેમના માટે આ પોર્ટલ ખોલવામાં આવશે અને તે ઉમેદવાર 26 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર સુધી પોતાનું ઓનલાઈન અરજી કરી શકશે અને પોતાને એક પોલીસની ભરતી માટેનો લાભ પોતે લઈ શકશે. તો એક મિત્રો, આ મહત્ત્વના સમાચાર કહી શકાય અને ખુશીના પણ કહી શકાય કે ઘણા બધા ઉમેદવારોનો આનો લાભ મળશે અને ઉમેદવાર પોતે આની અંદર પોતાનું ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશે. તો મિત્રો, આવી રીતે આજે એક સમાચાર હતા અને બીજું પણ ખાસ એ પણ જાહેર કરવામાં આવ્યું છે કે મિત્રો, આની શારીરિક પરીક્ષા ક્યારે લેવામાં આવશે. તો મિત્રો, શારીરિક પરીક્ષાની અંદાજિત સંભવિત સમય પણ આપી દેવામાં આવે છે કે ચોમાસા પછી કે જ્યારે ડિસેમ્બર-જાન્યુઆરી મહિનાની અંદર જ્યારે શિયાળા ઋતુની શરૂઆત થશે ત્યારે આની શારીરિક પરીક્ષા લેવામાં આવશે તેવું પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. એટલે મિત્રો, ઘણો સમય બાકી નથી. 9 સપ્ટેમ્બર પછી જે ઓનલાઈન અરજી પ્રક્રિયા પૂર્ણ થશે એટલે તરત જ પછી આનો શારીરિક પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. એટલે મિત્રો, હવે પોલીસની ભરતી માટેને એક 12,000 જે બમ્પર ભરતી હતી તેના માટેના એક મહત્ત્વના સમાચાર હતા. તેનો મિત્રો આપણે આજે આ વિડીયોને જોયું. તો મિત્રો, વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક કરજો, વિડીયોને શેર પણ કરતા રહેજો જેથી જે ઉમેદવારને લાભ મળતો તે ઉમેદવારનો મહત્ત્વનો લાભ મળી શકે અને પોતાના પોલીસની ભરતીની અંદર જે મહત્ત્વનું લક્ષ્ય હોય તે લક્ષ્ય સુધી પહોંચી શકે. તો મિત્રો, ફરી મળશું એક નવો વિડીયો સાથે. અને જો પહેલી વખત મિત્રો તમે અમારી ચેનલ પર આવ્યા હો તો ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો, બાજુમાં આવેલા બે આઇકનને પ્રેસ કરો જેથી તમને ગવર્મેન્ટ એક્ઝામ અથવા તો ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરવાના મહત્ત્વના વિડીયોની અપડેટ મળી રહે. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, જય માતાજી.